હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્થાનીય મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, સ્થાનીય ન્યૂનતમ પરના ક્વેશ્ચન જોયા હતા. અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા તે કન્ટિન્યુઅસ ફંક્શનની કરતા હતા. હવે આપણે વાત કરીશું મેક્સિમમ એન્ડ મિનિમમ for discontinuous function. Discontinuous function. ઓકે, એટલે ગ્રાફ તૂટેલો હોય તેના માટે પહેલા આપણે વાત કરીએ મિનિમમ ઓફ ડિસકન્ટિન્યુઅસ ફંક્શન. મિનિમમ of discontinuous function. ચલો, સપોઝ તમને આ ટાઈપનો ગ્રાફ આપેલો છે. જો આમાં આ થિયરીની એટલે ચર્ચા કરું છું કે આગળ જે મેં ચર્ચા કરી તે બોર્ડ પૂરતી હતી અને આ પ્યોર JEE નો ટોપિક છે. પહેલી વસ્તુ તો આગળની ચર્ચા આમાં કામ નહીં આવે, આપણે એક્સ્ટ્રા આમાં ચર્ચા કરવી પડશે. ધારો કે તમને કોઈ ગ્રાફ આપેલો છે આ રીતે, અને આ બિંદુ અહીંથી ગાયબ છે ને અહીંયા છે. ઓકે, અથવા ગ્રાફ આપેલો છે આ રીતે. મિનિમમની વાત કરીએ છીએ આપણે, આ બિંદુ અહીંથી ગાયબ છે, વચ્ચેનું બિંદુ, અને તે જે બિંદુ છે તે અહીંયા છે. ઓકે, આ બિંદુ અહીંયા છે, આને હું કહી દઉં E, આને પણ હું કહી દઉં E. ઓકે, તો થોડું આ સાઈડ જુઓ, થોડું જ, તો આ બિંદુ થશે A માઇનસ H, H ધન હોય, આ થશે A પ્લસ H. આમાં પણ થોડું આ સાઈડ જુઓ, A માઇનસ H, થોડું આ સાઈડ A પ્લસ H. દેખાય? આ બિંદુની આજુબાજુના બિંદુ થોડા જોવાના. ટેન્સ ટુમાં A માઇનસ જોવાનું ને A પ્લસ જોવાનું, આને કહેવાય A માઇનસ. તો હવે તમે અહીંયા જોઈ શકો કે આ હાઇટ છે તેને FA માઇનસ H કહેવાય. આ હાઇટને FA માઇનસ H, આ હાઇટ FA, આ હાઇટ FA પ્લસ H. હાઇટ એટલે વિસ્તાર. ચલો, હવે અહીંયા તમે આવું લખી શકો આ બંને ગ્રાફ માટે કે FA માઇનસ H, FA માઇનસ H ગ્રેટર ધેન FA. FA નાનું છે, જુઓ, બંને ગ્રાફ માટે FA ની ઊંચાઈ નીચી છે. આ જે ઊંચાઈ છે અહીંથી માપવાની છે, ઉપરની ઊંચાઈઓ નહીં માપતા તમે ભાઈ. દેખાય? FA માઇનસ H ઊંચું થઈ જશે અને FA પ્લસ H તે પણ ઊંચું થઈ જશે. અથવા આમ પણ લખી શકો FA માઇનસ ગ્રેટર ધેન FA, FA પ્લસ ગ્રેટર ધેન FA, આમ પણ લખી શકાય, નો પ્રોબ્લેમ. ઓકે, બંને ગ્રાફમાં એવું થાય છે, જે બિંદુ છે તે આજુબાજુના બિંદુ કરતાં નીચું છે. તો અહીંયા તમે એમ કહી શકો એટ x ઇઝ ઇક્વલ્સ ટુ A લોકલ મિનિમમ વેલ્યુ. કઈ વેલ્યુ થશે? લોકલ મિનિમમ વેલ્યુ. ઓકે, થોડી આગળ ચર્ચા કરીએ કે આ રીતે આપેલું છે, અહીંથી આ પોઈન્ટ આમ છે અને આ પોઈન્ટ આ રીતે છે. ઓકે, એક્ઝેક્ટ આ રીતે છે, અથવા તો આ રીતે આપેલું છે. અને આ પોઈન્ટ અહીંયા છે. E અને અહીંયા થોડું આ રીતે હશે તો પણ ચાલશે. અહીંયા બાજુમાં બે પોઈન્ટ છે એમ સમજી લેજો ને.
અને અહીંયા બાજુ બાજુમાં 2 પોઈન્ટ છે. ઓકે, તો તમને દેખાય જુઓ આ ક્લિયરલી સ્થાનીય ન્યૂનતમ છે. તો અહીંયા આ એ અને આ બાજુના 2 પોઈન્ટ સેમ હાઇટ પર છે, એ માઇનસ એચ. સેમ હાઇટ પર હોઈ શકે અથવા ઊંચી હાઇટ પર, પણ નીચે નથી. અને આ જે છે એ પ્લસ એચ. તો અહીંયા તમે શું લખી શકો? એફ એ માઇનસ એચ કાં તો ઊંચું હશે કાં તો સેમ હાઇટ પર હશે. અને એફ એ પ્લસ એચ ઊંચી હાઇટ પર છે એફ એ કરતાં. અહીંયા શું લખી શકો? એફ એ માઇનસ એચ ઊંચી હાઇટ પર છે એફ એ કરતાં, એ માઇનસ એચ. અને એફ એ પ્લસ એચ સેમ હાઇટ પર છે, અથવા તો ઊંચી હાઇટ પર હોય તો પણ આપણે કોઈ પ્રોબ્લેમ નથી. તો મિનિમમ માટે આના ઉપરથી ઓવરઓલ આઉટ ડિસ્કશન તમે તારવી શકો. ફોર લોકલ મિનિમા એફ એ માઇનસ એચ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ એફ એ અને એફ એ પ્લસ એચ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ એફ એ. બંનેને કમ્બાઈન કરી દઈ તો ઇક્વલ્સ ટુ હોય તો પણ ચાલશે. ઓકે, આઉટ ડિસ્કશન કરીએ. મેક્સિમમ ઓફ અથવા મેક્સિમમ વેલ્યુ ફોર ડિસકન્ટિન્યુઅસ ફંક્શન. ચલો 2 ગ્રાફ દોરશો ફરીથી. ઓકે, ચલો આ જે પોઈન્ટ છે તે એ, આ પોઈન્ટ એ માઇનસ એચ, આ પોઈન્ટ એ પ્લસ એચ, આ પોઈન્ટ છે એ, એની આ બાજુનું એ માઇનસ એચ, આ એ પ્લસ એચ. તો બંને ગ્રાફમાં જોઈ શકો કે આ બંનેની ઊંચાઈ કરતાં આની ઊંચાઈ વધારે છે. તો અહીંયા લખી શકાય એફ એ માઇનસ એચ ગ્રેટર ધેન નહીં, લેસ ધેન એફ એ, અને એફ એ પ્લસ એચ લેસ ધેન એફ એ. ચલો આવી જ ચર્ચા આના માટે કરીએ. તો અહીંયા આ બિંદુ અહીંયા છે અને આ 2 પોઈન્ટ અહીંયા સરખી હાઇટ ઉપર હોઈ શકે અથવા ન પણ હોય. તો આ એ પ્લસ એચ, આ એ માઇનસ એચ કોઈ એક બાજુથી સરખું થાય તો પણ ચાલશે. તો અહીંયા એફ એ માઇનસ એચની ઊંચાઈ કાં તો સરખી હોય કાં તો નાની હોય, સરખી હોય કાં તો નાની હોય. ચલો આ ગ્રાફમાં બિંદુ અહીંયા રાખી દઈએ એ. ઓકે, આ થોડી અહીંથી નીચી ઊંચાઈ. તો અહીંયા એફ એ પ્લસ એચ લેસ ઓર ઇક્વલ્સ ટુ એફ એ, અને એ માઇનસ એચ ઓનલી લેસ ધેન છે એફ એ, અને અહીંયા એ પ્લસ એચ ઓનલી લેસ ધેન છે. ગ્રાફ જોજો, હવે ખ્યાલ આવવો જોઈએ. તો ઓવરઓલ ડિસ્કશન આવું નીકળશે. ફોર લોકલ મેક્સિમા અથવા મેક્સિમમ વેલ્યુ, મેક્સિમા કયો તો પણ ચાલશે. ફોર ડિસકન્ટિન્યુઅસ ફંક્શન એફ એ માઇનસ એચ કરતાં વચ્ચેનું પોઈન્ટ આજુબાજુથી ઊંચું હોવું જોઈએ અથવા તો સરખી ઊંચાઈ હોવું જોઈએ. ઓકે, એફ એ પ્લસ એચ. ઓકે, ચલો આટલું કોપી કરો, પછી અમુક ગ્રાફ ડિસ્કસ કરીએ. ઓકે સ્ટુડન્ટ, ગ્રાફ ડિસ્કસ કરીએ. તમારે ગ્રાફ પરથી નક્કી કરવાનું છે કે મેક્સિમમ છે કે મિનિમમ છે. તો ફર્સ્ટ ગ્રાફ કંઈક આ રીતે તમને આપેલો છે. ચલો હવે હું એ માઇનસ એચને હવે હું છે ને એ માઇનસ જ કહી દઈશ. એટલું લાંબુ કોણ લખે? એ પ્લસ એચને હું એ પ્લસ જ કહી દઈશ. આ લેફ્ટ સાઈડની હાઇટ, આ રાઈટ સાઈડની હાઇટ, એટલે સોરી, આ લેફ્ટ સાઈડનું બિંદુ, આ રાઈટ સાઈડનું બિંદુ. હાઇટ તો એફ લગાડો ત્યારે થશે. ઓકે, ચલો આ બિંદુ એ છે, આ બિંદુ આપણે
રકમમાં ગ્રાફ આ રીતે આપેલો છે. ચલો હવે કંઈક નક્કી કરવામાં, તો એફ એ માઇનસ ઊંચી હાઈટે છે એફ એ કરતાં, ઓકે, અને એફ એ પ્લસ હવે ગ્રાફમાં કાં તો નીચી હાઈટે હશે, દેખાય એફ એ પ્લસ આ બાજુ આવે ને, આ બાજુ એ માઇનસ આવશે અને આ બાજુ એ પ્લસ આવશે, તો એફ એ પ્લસ નીચી હાઈટે છે, અથવા તો ઇક્વલ્સ ટુ આ રીતનું હોય તો ઇક્વલ્સ ટુ પણ તમે લખી શકો, પણ એક્ઝેક્ટ ઇક્વલ્સ ટુ તો નહીં થાય, સ્ટ્રેટ લાઇન છે એટલે થોડું ઘટશે એટલે મૂલ્ય પણ ઘટશે, અથવા બે બિંદુ સેમ હાઈટ પર હોય તો અહીંયા ઇક્વલ્સ ટુ પણ આવી શકે. ચલો મેં શું કીધું હતું, આજુબાજુથી કાં તો બિંદુ નીચે કાં તો ઉપર. હવે અહીંથી નીચે છે ને આગળથી આ એ પ્લસથી ઉપર છે, તો અહીંયા શું આવશે, નાઇધર મિનિમા નોર મેક્સિમા, બંનેમાંથી એક પણ નહીં આવે, સ્થાનીય મહત્તમ પણ નહીં આવે અને ન્યૂનતમ પણ નહીં આવે, બંનેમાંથી એક પણ નહીં આવે. ત્યાં હું ચોકડી મારી દઈશ, તમારે લખી નાખવાનું નાઇધર મિનિમા નોર મેક્સિમા. ઓકે, સેકન્ડ ગ્રાફ. અહીંયા બંને સાઇન સરખી આવવી જોઈએ, કાં તો ગ્રેટર ધેન કાં તો લેસ ધેન. ઓકે, એફ એ આગળ મોટી આવે તો મહત્તમ. ચલો બીજો ગ્રાફ. આ પોઈન્ટ આગળ નક્કી કરવાનું છે. ચલો એફ એ માઇનસ બોલો નીચી હાઈટે છે, એફ એ ઊંચી હાઈટે છે, અને એફ એ પ્લસ એનાથી પણ ઉપર ચડી જાય છે ભાઈ, જો દેખાય એફ એ પ્લસ થોડું ઉપર જતું રહેશે, અથવા ઇક્વલ્સ ટુ પણ બે બિંદુ બાજુમાં હોય તો લખી શકો, પરંતુ અહીંયા ક્લિયરલી દેખાય છે સ્ટ્રેટ લાઇન છે, અને સ્ટ્રેટ લાઇનમાં જેમ આગળ જાઓ એમ હાઇટ ઊંચી થાય છે, એટલે અહીંયા ગ્રેટર ધેન જ રાખું છું. ઓકે, તો અહીંયા લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન, ભાઈ કંઈ નહીં, નાઇધર મેક્સિમા નોર મિનિમા. ઓકે, થર્ડ બોલો અહીંયા આ બિંદુ પાસે એ, તો એફ એ માઇનસ નીચી હાઈટે છે દેખાતું હોય તો એફ એ કરતાં, અને એ પ્લસ એટલે રાઈટ સાઈડ જુઓ, એ પ્લસ થોડુંક જ જોવાનું, રાઈટ સાઈડ ઊંચી હાઈટ છે, તો અહીંયા પણ ભાઈ કંઈ નહીં, નાઇધર મિનિમા નોર મેક્સિમા. ચલો નેક્સ્ટ ફોર્થ. આ પોઈન્ટને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ લેવાનું છે, આ પોઈન્ટને, આ પોઈન્ટ લો તો થઈ જશે. આપણે અત્યારે પહેલાં નાઇધરની વાત કરી લઈ, તો અહીંયા શું થશે, એફ એ માઇનસ ઊંચું છે, જુઓ લેફ્ટ સાઈડ ઊંચું છે એફ એ કરતાં, અને એ પ્લસ એટલે આ બાજુ, આ પોઈન્ટમાં વધારે ગેપ નથી, આ પૂરું થઈને પછી તરત શરૂ થઈ છે, આ તો તમને આકૃતિમાં દેખાય છે. એ પ્લસ કેવું છે, એ પ્લસ કેવું છે, એ પ્લસ નીચી હાઈટે છે, એ પ્લસ નીચી હાઈટે છે, તો આમાં પણ કંઈ નહીં, એક વખત ગ્રેટર ધેન એક વખત લેસ ધેન, એટલે ચલો આગળ. આવી ઘણી બધી શક્યતાઓ બની શકે, આમ પણ ગ્રાફ આપી શકે, અહીંયા પોઈન્ટ છે. ઓકે, અને પછી નેક્સ્ટ ગ્રાફ શરૂ થાય છે અહીંથી, આ વચ્ચેનું પોઈન્ટ અહીંયા આવી ગયું છે, આ ઈ આગળ વિચારો, તો એફ એ માઇનસ ઊંચી હાઈટે છે એફ એ કરતાં, દેખાય છે ને, એ પ્લસ અહીંયા છે, હા જોજો એ પ્લસ અહીંયા આવશે, તો એ પ્લસ નીચી હાઈટે થશે, તો ભાઈ અહીંયા પણ કંઈ નહીં, નાઇધર મિનિમા નોર મેક્સિમા. ઓકે, 6 એક હજી જોઈએ.
અહીંયાથી પોઈન્ટ આ રીતે છે. ચલો આ પોઈન્ટ છે એ, તો એ માઇનસ ઊંચી હાઈટે છે, દેખાય છે, અને એ પ્લસ નીચી હાઈટે છે એફએ કરતાં. તો અહીંયા પણ નાઇધર મિનિમા નોર મેક્સિમા. આ રીતે તમે વિચારી શકો. ઓકે, ઇક્વલ્સ ટુની સાઇન હજી ચાલી જાય. ચલો નેક્સ્ટ. અહીંયા જ લોકલ મેક્સિમા દેખાય છે. એ પોઈન્ટ સૌથી ઊંચી હાઈટે છે. એક રીતે તમે તેને ગ્લોબલ પણ કહી શકો. આટલો જ ગ્રાફ હોય તો, આગળ વધતો ન હોય તો, આમ વધતો હોય. ઓકે, ચલો આ પોઈન્ટ છે એ. તો એફ એ માઇનસ કરતાં એફ એ ઊંચું, એફ એ ઊંચી હાઈટ પર છે, એ પ્લસ કરતાં પણ ઊંચી હાઈટ પર છે. માટે એટ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ લોકલ મેક્સિમમ અથવા લોકલ મેક્સિમા. ઓકે, 8 જુઓ આ પોઈન્ટ આગળ ચર્ચા કરીએ. એફ એ માઇનસ નીચી હાઈટે છે, એ કરતાં નીચી હાઈટે છે, અને એફ એ પ્લસ ઊંચી હાઈટે છે. તો અહીંયા નાઇધર એન્ડ નોર, નાઇધર મેક્સિમા નોર મિનિમા. ચલો નેક્સ્ટ ગ્રાફ જોઈએ. અહીંયા તમે વિચારો ને આ કોપી કરો. અહીંયા આ રીતે છે. ઓકે, કોપી કરી લેજો. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે ગ્રાફ પરથી લોકલ અને ગ્લોબલ બંનેની ચર્ચા કરીએ. જેમાં ફર્સ્ટ ગ્રાફ છે, અત્યારે જે ગ્રાફ જોયા તેમાં આપણે માત્ર લોકલની જ ચર્ચા કરેલી. હવે બંનેની ચર્ચા કરીએ. ચલો ફર્સ્ટ ગ્રાફ કંઈક આ રીતે વિચારેલો છે આપણે. અને એન્ડિંગ પોઈન્ટ અહીંયા છે, અહીંયા એન્ડિંગ પોઈન્ટ નથી. ચલો આ 1, આ 2, આ 3. ઓકે, 1 આગળ કિંમત છે 1, 2 આગળ છે 2, 2 આગળ કિંમત છે 3, અને 3 આગળ કિંમત છે 2. ચલો ડિસ્કસ કરીએ આમાં લોકલ અને ગ્લોબલ. જો આ જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ, તે પોઈન્ટ સૌથી આખા ગ્રાફમાં વધારે ઊંચાઈએ છે. તો આને લોકલ મેક્સિમમ તો કહેવાય, લોકલ મેક્સિમમ, પણ ગ્લોબલ પણ કહેવાય. બંને કહેવાશે. પર્ટિક્યુલર અંતરાલની વાત કરીએ, આટલા અંતરાલની, તો લોકલ કહેવાય. આખા ગ્રાફમાં સૌથી ઊંચાઈએ છે તો એને વૈશ્વિક મહત્તમ પણ કહેવાય. કોણ? એટ એક્સ બરાબર 2 એટ લોકલ મેક્સિમમ એન્ડ લોકલ મિનિમમ એટ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2. ચલો હવે આ પોઈન્ટની ચર્ચા કરો. આ પોઈન્ટની
આ પોઈન્ટ સૌથી નીચી હાઈટે છે તો આને કહેવાય લોકલ મિનિમમ. ઓકે, પણ આખા ગ્રાફમાં સૌથી નીચી હાઈટે છે? આખા ગ્રાફમાં સૌથી નીચી હાઈટે નથી, આટલા અંતરાલમાં જ સૌથી નીચી હાઈટે છે. દેખાય છે? ઓકે, માટે આને ગ્લોબલ મિનિમમ નહીં કહેવાય. તમને આખા ગ્રાફમાં સૌથી ઓછી હાઈટવાળું પોઈન્ટ આ દેખાય છે તો એ છે જ નહીં. ખ્યાલ આવે? જો આ પોઈન્ટ હોત, આ પોઈન્ટ અસ્તિત્વ ધરાવતું હોત, સમજો આ પોઈન્ટ હોત, તો આ પણ લોકલ મિનિમમ થાત, સાથે સાથે ગ્લોબલ મિનિમમ પણ થાત. કારણ કે લોકલ મિનિમમ તો ઘણા બધા હોઈ શકે. સમજો કે આટલો અંતરાલ સિલેક્ટ કર્યો તમે તો આ લોકલ થઈ ગયું, આટલો અંતરાલ સિલેક્ટ કર્યો તો આ લોકલ થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો અહીંયા ગ્લોબલ મિનિમમ ડઝ નોટ એક્ઝિસ્ટ. વસ્તુ ખબર પડે છે, મગજમાં ઉતરે છે. આ પોઈન્ટ પણ લોકલ થાત ક્યારે? ઘાટું ટપકું હોત તો, અને સાથે સાથે ગ્લોબલ પણ થાત. સર બે લોકલ? હા, લોકલ તો ઘણા બધા હોઈ શકે. ચલો નેક્સ્ટ ગ્રાફ, ગ્રાફ 2. -1 પર 2ની ઊંચાઈએ છે ગ્રાફ. -1 પર 2ની ઊંચાઈએ છે, પછી 1 પર 4ની ઊંચાઈએ છે, અને અહીંથી ઓકે આ 1 પર 4ની ઊંચાઈએ છે ને આ પોઈન્ટ નથી. આ 1, આ ઊંચાઈ 4, આ 3, આ 2. ઓકે, આ -1 પર છે. પછી અહીંયા 3 થી આ રીતે છે. અહીંયા 1, આ 2 અને આ 3 અહીંયા 1ની ઊંચાઈએ છે, અને આ જે પોઈન્ટ છે તે અસ્તિત્વ નથી ધરાવતું પાછું. ઓકે, ચલો હવે આમાં ચલો આટલા અંતરાલનું જોઈએ. આટલા અંતરાલની વાત કરીએ તો આ પોઈન્ટ થશે લોકલ મિનિમમ. દેખાતું હોય તો દેખાય? ચલો પછી બીજે અંતરાલની વાત કરતા જઈએ. લોકલ મિનિમમ એટ x ઇઝ ઇક્વલ્સ ટુ -1. આ પોઈન્ટ લોકલ મિનિમમ થાત, પણ ક્યારે? ઘાટું હોત તો આ બે લોકલ મિનિમમ થાત. સાથે સાથે અહીંયા ઘાટું હોત તો આ ગ્લોબલ મિનિમમ પણ થઈ જાત. આખા ગ્રાફનું સૌથી નીચું પોઈન્ટ છે, પણ આ પોઈન્ટ જ નથી. ચલો આને લોકલ મેક્સિમમ કહેવાય કે ન કહેવાય? લોકલ મેક્સિમમ ક્યારે કહેવાય? આજુબાજુના પોઈન્ટ નીચે હોવા જોઈએ, એ ઉપર હોવું જોઈએ. તો આ સાઈડના પોઈન્ટ નીચે છે, પણ પેલી સાઈડના પોઈન્ટ જુઓ ઉપર છે. વ્યાખ્યા ખબર છે ને? જુઓ અહીંયા આ 1 છે ને, તો F1 માઇનસ વધી જાય છે F1 કરતાં, અને F1 પ્લસ ઘટી જાય છે. અહીંયા બે જગ્યાએ સાઇન સરખી આવવી જોઈએ, તો આ પોઈન્ટ બંનેમાંથી એકય નથી. ચલો લોકલ મિનિમમ મળ્યું, લોકલ મેક્સિમમ નથી મળતું. શું કરવું? લોકલ મેક્સિમમ ડઝ નોટ એક્ઝિસ્ટ. ચલો ગ્લોબલ ગોતો. ગ્લોબલ તો છે જ નહીં. ગ્લોબલ મહત્તમ કોણ હોત? આ હોત, પણ તે નથી. જો તે હોત તો તે લોકલ મહત્તમ પણ થઈ જાત, સ્થાનીય મહત્તમ પણ થઈ જાત. તો અહીંયા ગ્લોબલ મેક્સિમમ એન્ડ મિનિમમ ડઝ નોટ એક્ઝિસ્ટ. આ વેલ્યુ તો છે જ નહીં, અસ્તિત્વ ધરાવતી નથી વૈશ્વિક. એક ગ્રાફ હજી ચર્ચા કરીએ. 3rd નંબર. ચલો 0 પર 1ની હાઈટે છે, 2 પર 2ની હાઈટે છે. 0 પર 1ની હાઈટે છે -1 એ
2ની હાઇટ પર છે, આ 1ની હાઇટ છે, અહીંથી ગ્રાફ આ રીતે છે. ઓકે, આ જે હાઇટ છે તે અહીંયા 2 છે ને આમ પણ 2ની હાઇટ પર જ છે, અહીંયા 2 છે, આ જે છે તે 3 છે. ઓકે, અને અહીંયા 1 છે, આ 0 છે. સ્કેલ અવગણજો થોડી વાર, આ રીતે આપેલું છે. ઓકે, તો આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ, તે પોઈન્ટ એટલે કોણ x બરાબર 0 તે લોકલ મિનિમમ થશે. ઓકે, ચલો ગ્લોબલ મિનિમમ ગોતો, સૌથી નીચું પોઈન્ટ. તો આ જ પોઈન્ટ છે, તો આ પણ ગ્લોબલ મિનિમમ પણ આ જ થશે. x બરાબર 0 સ્થાનીય ન્યૂનતમ અને વૈશ્વિક ન્યૂનતમ બંને થશે. ચલો, આ પોઈન્ટ કંઈ છે જ નહીં અહીંયા. આ પોઈન્ટ જુઓ, 1 વાળું પોઈન્ટ, આ લોકલ મેક્સિમમ અહીંયા મળે છે અને વૈશ્વિક મહત્તમ પણ અહીંયા જ મળશે, એટલે ગ્લોબલ મેક્સિમમ પણ અહીંયા જ મળશે. ઓકે, તો એટલા ગ્રાફ કોપી કરો. હવે તમને લોકલ શું અને ગ્લોબલ શું કદાચ ખ્યાલ આવ્યો હશે. લોકલ ઘણા બધા હોઈ શકે, ગ્લોબલ એક જ હોય. નેક્સ્ટ લેક્ચરમાં આના ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. કોપી.